દિયોદરને ઓગર જિલ્લો બનાવવાની માંગ સાથે વિરોધ યથાવત છે। દિયોદર ધરણામાં અનેક સંગઠનોએ સમર્થન આપ્યું। વિદ્યાર્થી નેતા રોહિત માળીનું કહેવું છે કે સરકારે દિયોદરના લોકોની વેદના સાંભળવી જોઈએ। છેલ્લા 8 દિવસથી આ ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે। આજે સાંજે હનુમાન મંદિર વખામાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી 2 જિલ્લા બનાવવામાં આવે છે, જેમાં થરાદ જિલ્લો જાહેર કરવામાં પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જોતા વગર જિલ્લો દરેકની મધ્યમાં આવે છે। છતાં પણ સરકારે એકતરફી નિર્ણય કરી જે થરાદ જિલ્લો જાહેર કર્યો છે એ બાબતે અમે અમારો વગર જિલ્લો જાહેર કર્યો। જે થરાદ જિલ્લો જાહેર કર્યો છે એનો અમને વિરોધ નથી, એ જાહેર પરંતુ અમને કોકરેજનું સમર્થન છે, અમને ભાભર જિલ્લાનું સમર્થન છે, આજુબાજુ દરેક વિસ્તારનું સમર્થન છે। એના માટે અમારી એક માગણી છે। અમે સરકાર સમક્ષ અત્યારે 10 દિવસથી ધરણા પર બેઠા છીએ। આગામી કાર્યક્રમ અમારા અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે। જો હજી અમારી વાત સાંભળવા નહીં આવે તો ગાંધીનગર ધરણા કરશું, આંદોલન કરશું અને છેવટે સરકારનું છેલ્લે બેસણું પણ કરશું, પરંતુ અમે અમારી માગ લઈને રહીશું। અમારી એવી જ માગ છે કે અમને જે આ ઓગળ સંઘર્ષ સમિતિ બેઠી છે એમને અમે સંપૂર્ણ સમર્થન આપ્યું છે કે ઓગળ જિલ્લો અમારો બનવો જ જોઈએ। થરાદ જિલ્લો બન્યો એમાંથી અમને કોઈ વધો નથી, પણ ઓગળ જિલ્લો અમારું વડું મથક અહીંયા બનાવવામાં આવે અમને જે અનુકૂળ નથી, હમણાં જવું માટે અનુકૂળ નથી અને પાલનપુર અમને સરળ પડે છે। એવી પણ અમારી માગણી છે। કદાચ સરકારને અમે એવું કહીએ છીએ કે ઓગળ જિલ્લાની અમારી પહેલી માગણી છે, પણ કદાચ ન સંતોષાય તો અમને બનાસકાંઠામાં રાખવામાં આવે એવી અમારી અપેક્ષા છે। તમામ સંગઠનો અમારી સાથે છે, સમર્થનમાં છે અને આજે સરકાર જાગતી થાય અને જે અમારા વિચારો છે સરકાર જાગે એના માટે કરી અમે આજે પગપાળા યાત્રામાં સાંજે 4 કલાકે ધરણા કાર્યક્રમથી વખા વીર હનુમાન દાદાનું મંદિર જે આવેલું છે, પ્રાચીન તીર્થ છે, ત્યાં જઈને પ્રાર્થના કરવાના છે કે સરકાર ઊંઘેલી છે। જો આજે નહીં જાગે તો ક્યારે જાગશે અને હજી પણ કદાચ આજે નહીં જાગે તો ભવિષ્યમાં અમે આનાથી પણ વધુ જલ્દ આંદોલનમાં તૈયારી છે।